તમને કોલેજ જ બતાવું. ચાલો, અમારી કોલેજ કઈ છે? આ બિલ્ડિંગ છે અમારી કોલેજ, સ્વામી વિવેકાનંદ કોલેજ. તો આ છે આપણા કોલેજની પાર્કિંગ. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? બધા મજામાં દેશો બધા. જય માતાજી. મસ્ત મજાના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. એ પણ મસ્ત સવારે ઉપરના રૂમમાંથી કેદી છે આજે ને મસ્ત તમે નજારો દેખાડું તો જુઓ. સવારનો નજારો છે ને મસ્ત. આમ સૂરજ ઉગી ગયો હોય અને મસ્ત સવાર બ્લોગ ચાલુ કરી દીધો હોય. તડકો મસ્ત આવી ગયો માથે ને બીજું ઉઠો જો. ચાલો ઉઠી કોલેજ સીધું આપણે જવાનું હોય તો ચાલો જઈ અને તમને દેખાડવા જ મારી કોલેજ. મીન્સ કે અંદર તો નથી જવા દેતો પણ બહારથી તમને દેખાડી શકે કઈ કોલેજમાં ભણવું અને શું છે. વધારે કંઈ નથી પણ તોય બતાવું તમને, ટ્રાય કરું. તમને થતું કંઈ બતાવતા નથી પણ ચાલો હજી કરી. બાકી જો આવું છે આપણે ત્યાં સવારનું વાતાવરણ. ઠંડી કે તો ભાઈ નેક્સ્ટ લેવલની ઠંડી પડે હવે ત્યારે ટાઈટ ભાઈ વાંધો ન. ચાલો પછી તડકો થઈ જાય પછી વાંધો નથી આવતો. ત્યાં ઠંડી લાગે છે. જો ચેતન કોલેજ વહી ગયો, એ બીજી કોલેજમાં, હું બીજી કોલેજમાં. એટલે ચાલો હવે નીચે જઈ સમજી હું તો જીવને ઉઠાડીને પછી કોલેજ ભેગા થાય. ભાઈ જો આપણે વ્લોગ ચાલુ કર્યો ના જોયું તો ઉભા થા ઉઠાય. કોલેજમાં મોડું છે આપણું. ઉભા થા. એટલે 8:30 થઈ જાય. કોલેજનો ટાઈમ છે ને 8:30 આજે સૂતો છે જો. એટલે હું ઉઠાડીને કોલેજ ભેગો કે બાજુ હાલતા થઈ ગયા મસ્ત ચા બા પીને. અને અત્યારે જો આ છે 60 ફૂટ રોડ અને આ 80 ફૂટ રોડ થી 60 ફૂટ ને પછી આવે ગાંધીની ગ્રાઉન્ડ. અહીંયા જો સરકારી કામ ચાલુ હોય. હા મસ્ત મજાનું એવો મસ્ત રોડ બને છે ને ક્યારે બને એ નથી ખબર. બાકી જો આ અલગ ચાલવાનું ફૂટપાથ, આ બેસવાનું અલગ આવું છે. હા બસ જ રસ્તો બ્લોક છે તો વાંધો ન હોય, ચાલવામાં નીકળી જવાય. બાકી તમે સામે દેખાડું જો અહીંયા ને અહીંયા જો બંકમાં આવેલા વિદ્યાર્થી કોલેજ હજી ન જ આવી ને અહીંયા બેવે આ ગ્રાઉન્ડમાં. હજુ વાત હોય છે જગ્યા આપણે આ ગ્રાઉન્ડ બહુ મોટું છે. અમારે રોજ ન ચાલવાનું બહુ મોટું છે. ક્યાં ક્યાં બેઠા નીકળી જ ન બસ સ્ટેન્ડ તો આખું ભર્યું છે. એ તને બતાવી જેવું નથી. ચાલો કોલેજ આપણે જ જતા એ તમને કોલેજ જ બતાવું. ચાલો અમારી કોલેજ કઈ છે તો મિત્રો આજ છે તો ગાંધી હોસ્પિટલ. અહીંથી છે ગાંધી હોસ્પિટલનો ગેટ ને સામે છે સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ. અને અહીંયાથી બરાબર સામેની જે દેખાય બિલ્ડિંગ છે અમારી કોલેજ, સ્વામી વિવેકાનંદ કોલેજ. અહીંયા જવાનું છે આપણે. આ છે બસ સ્ટેન્ડ, આ છે કોલેજ આપણી. જો મિત્રો આ છે આપણા કોલેજની પાર્કિંગ. અને અમે કોલેજ છે અહીંયા પરમિશન નથી એટલે શૂટ નથી કરતો. એટલું છે આપણે જો કોલેજ થઈ જાય અને હવે જાય છે જમવા માટે. જમવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો લેટ્સ ગો. વિશ્યુ આવે છે આવી ગયો. પાછા 3 એક મેમ્બર વધી ગયા અમારા રૂમ. આવું છે જો રેવા દે ને યાર, કામ તું ખોટી ખોદે. ચાલો મિત્રો પેટ પૂજા કરતા પેલા આવો આવો તમે. તો ભાઈ શું ભાઈ જાય શું છે આ બધી ત્યાં ટાઈટ હોય એમ જો. નવો પાછો નવું જેકેટ લાવ્યો. જેટલી વાર જઈને આવે ને એટલી વાર જેકેટ લઈને આવે. પાછા જો કમ્બેક કરી નાખ્યું 2026 માં. આ તેરો પ્રિય ટાઈટ પૂછ તો કેવું ભાઈ કોટ તેરા હવામાં કેવું થાતું ટાઈટ હોય ટાઈટ હોય. મેં પહેરી લીધો બહુ આજ વધારે કોઈ દિન નથી પહેરતો. આજ પહેરી હા મયો તાજો થઈ ગયો ધોળો થઈ ગયો હું કાળો થઈ ગયો લાઈફમાં. હા શું મન જો દાઢી બાટી કરાવીને આવ્યો. હાલો પેલા જમી નાખ. વિશુભાઈ અમારે ભરે છે ચા. તડકી ભરજે હો ભાઈ. ના એ નહીં પીવી ના મને પૂછ.
શું જાય છે ત્યારે ક્લાસમાં ને જો ચા પીતા જાય વિશુ ચા પાય છે એટલે આખી નો ભરાય ભરાઈ ગઈ એટલે ઓલું ઊભું રહેવું છે તારે બંધ કેટલી ફેરી એમ જો હાથ અને પીવી કેમ હવે મિત્રો ચા પીને પછી હાલતા થાય. તો મિત્રો અત્યારે જો આપણે એક વિડીયો એડિટ કર્યો હોય ક્લાસમાં છીએ અને આવું બધું આવે આમાં એડિટિંગમાં પ્રીમિયર પ્રો આમાં જો વિડીયો એને એડિટ કરેલો છે જો એટલી બધી લેયરો આવે તમને બતાવું જો આ બધી લેયરનો ઉપયોગ થાય છે અને આ કંઈક મસ્ત વિડીયો છે જો મસ્ત મજાનો વિડીયો બનાવેલો છે આપણે એડિટ કર્યો પ્રીમિયર પ્રોમાં. ચાલો આપણું કામ ડન. તો મિત્રો મસ્ત ક્લાસમાંથી અત્યારે આવી જાય 6:30 જેવો ટાઈમ થયો યાર થોડુંક મોડું થઈ ગયું અડધી કલાક કારણ કે આપણે વિડીયો પૂરો એડિટ નતો થયો તો મસ્ત આવી જાય છે ને જપાઈ આ શું આજર્યું હે જો લુગડા હે કે પણ આવી રીતે ટાઈટ ભાઈ ટાઈટ હે આમ હોય જો તો કપડા સંખ્યા કે લેસ એમાં કઈ શર્માવાનું ન હોય જો મોઢું નથી દેખાડતો તમે શીખી લો હાલો કપડા એવું જોઈએ આજે સારું ધોતો એવાના લીધા નકર આવું જો હોસ્ટેલમાં જો આજે બધા હમણાં બેહું ટીંગાઈ તારા હે મારામાં નથી આ છે તે પણ ધોયેલા છે ખાલી મૂક્યા નથી એટલું છે બાકી જો આપણા હાલ મિત્ર આવી ગયા છે હવે લાગીશ ભૂખ ટાઈમ થાય એટલે પેલા જમતા મેં કીધું વિશુ હોય તો ક્યાં જાય એમને નથી ખબર આવ્યો ત્યારનો નથી ચાલો પછી જમવા લાગી શું દાંત કાઢે તું દાંત કાઢે કઈ શું કાઢે કેત ખરા કાઈ નહીં તો દાંત કાઢવાનું મન થયું વાહ ભૈયા તો મિત્ર મસ્ત વાર વાર ઉઠીને ચા પીવા જાય માઈશો ઘણા દિવસે આવ્યો હે વધારે પડતો હા કેવું લાઈટ કેમ મારે ડિફેન્ડર રે ડિફેન્ડર રે ચા પીને પછી ઘડી કપા આવીને પછી જાય કેવું લાગે માસ્યા તને તું 15 દિવસે આવ્યો જણ વેકેશન કહીને આવ્યો જો આવ્યો એટલે મારે ચાના કેટલા ડોઝ થાય કે મને જ નથી ખબર બધી બહુ છે આ અમારે બહુ ન પીવે ને હું અહીંયા 7-8 વખત આખો દિવસમાં થઈ જાય ઘર બ્લોગમાં ન લઉં પણ થઈ જાય નહીં વિશે 2 લીધી મસ્ત ચા પાપીને હવે બેઠા છે ત્રણે જો અલગ જ ફીલ આવે જો રસ્તે બેસો કારણ કે મસ્ત ઠંડો ઠંડો પવન આવે ચા બાપી ભાઈ બંધારે જો આ મેન રોડ હે અવર જોર જો તે ચાલુ વધારે વાંચવાનું જો પેપર હે ક્યાં ચાલશે સોમવાર 5 વાગે તેજ ના કરી મજા આવે આપણે જાવું જાય કાં બેન જો આવો છે ને ચાલો હવે પછી નીકળી ઘડીક બેસીને થોડીક એન્જોય કરી લે ફાઇનલી મિત્રો મસ્ત પાછા જો રૂમે આવી ગયા અને બીજા બધા નીચે હું ઉપરના રૂમે આવ્યો હું મોસ્ટલી ઉપર જ કારણ કે મારે હે ને ઘરની જેમ જ અહીંયા ટાવર જ નથી આવતો નીચે મારે નેટવર્ક જ ન આવે 5G એટલા માટે મારે વિડીયો અપલોડ કરવા મારે ઉપર આવવું જ પડે એટલે મારે ડેલી નથી અને 4G આવે પણ 4G પછી ખૂટી એટલે તો ઉપર જ હું હોય મોસ્ટલી ચાલો મસ્ત વિડીયો હું એડિટ કરી નાખું ને પછી અપલોડ કરી નાખું તો ચાલો આજ માટે એટલું જ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીને વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.